હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે આપણે ફરી પાછા તૈયાર તો નથી થયા. તૈયાર આજ થવાનું હતું પણ તૈયાર નથી થયા. આમ પાછો તૈયાર થાય છે હો, હાવ નથી થયા એમ નહીં. તો તૈયાર શું કામ થયા નથી ખબર છે? આજે મારો રોલ શૂટિંગમાં નથી એટલે આપણે તૈયાર નથી થયા. એટલે આપણે રહેવાનું છે ઘરે. આપણે ઘરે રહેવાનું છે આજે. મારે ઘરે રહેવાનું છે એટલે આપણે બધા તમે બધા જઈજો આની હારે શૂટિંગમાં આ જવાના પહેલા તો જો કે બધા મિત્રોને જય માતાજી, જય રામાપીર અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો. મિત્રોને બધા અમે બધા તો જવાના છે, ખાલી તું એક ન થાય તો ખાલી મારે એકને ઘરે રહેવાનું છે. તો આપણે તો આજ બગડાટી કામની છે. જો વેફર બનાવી છે, પછી હીરા પડ્યા છે, લુગડા ધોવાના છે, કામ તો બહુ ઝાઝું છે, હાથનું ફેરવવાનું છે, એવું કામ તો કેટલું બધું છે. કાંઈ વાંધો નહીં, આ જાય છે તો બિના રહેજો. હવે આપણે જોઈ કે તમે બધા કેવો વિડીયો બનાવી લાવો છો એમ, અને શેનો રોલ છે એ પણ મને આજ નથી ખબર. નકર વારી ઘણિયા તો ખબર હોય રોલ શેનો છે. આજકાલ તો નથી ખબર. વિસાભાઈ જાય છે. કાંઈ વિસાભાઈ જો તૈયાર થાય છે, માથામાં તેલ બેલ નાખીને આળા ને બંગાહા નીચે તો જાગ્યો જ છે હોય. તો કાંઈ વાંધો નહીં, બના રહીજો આપણા વિડીયામાં અને તમે બધા જાયજો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહીજો ગમે તો કાંઈ વાંધો નહીં. હવે નીકળો, હાલો તમે. આમાં આમ પાસે રહીને ઉતારજો તો મારી સિનેમેટિક થઈ જાય. એમ નહીં પેલો કાચો એના શું લેવા એમ ઉપર થઈ જાય રાખવાનું નીચે લાલ લાલ ફોન બહુ હલાવતા બનાવવાનું હાલે ને અમુક તેમ ઋતુ તમારો ઓડિયો જોવાય ફોન કર્યો ને તરત જ આવે મારો વિડીયો નથી આપણે એનું બાકી રાખવું થોડું બીજી નહીં નેક્સ્ટ ફોટો હું મારી બાઈ છે ને આમ જો આ તો શૂટિંગ ઉડાડી આ જાને હું નહીં જો એની નિરાયતે હોય આમ 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 હું આમ 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 નો આમ 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 હોય આમ ઓલો ઓલો આમ આમ હા હાર ભજીયા ઉતાર્યો હોય આમ ઊંધી ઉતારી નહીં આમ આમ પરમાઈ ને ઉતાર્યું હોય પણ ઊંધી અરે બાપ રે दांत काटे काटते उतारे પણ આમાં હોય ચાલુ હોય ઝટકા મારતો તો રે નહીં ઉતારવો થોડું રાખો આડું છે કે પાછો વળી જાય છે. તો ફાઇનલી મિત્રો આપણે કેમેરાનું મુહૂર્ત કરી નાખ્યું અને હવે આપણે રહીશું સીધા વડલીમાં. આજે કેમ કે વડલીમાંનું લોકેશન છે તો હવે નીકળશું. હું થોડીક ખજૂર ખાઈ લઉં તો તમે લોકો બના રહેજો આપણા વિડીયો. હાવ બોલો કેમ આસુ લુગડું હાવ એવું જો તો કાટા હલવાનું એમ લઈને આ મૂકી જો ને ના ના એમ કાનકડિયું હલવાઈ ગયું છે. બોલો શું કહેવાય કાનકડિયું નહીં શું કહેવાય વડવાંગડું હલવાઈ ગયું બિચારું કાંટામાં કાઢવા દેતું નહીં બટકા ભરવા દોડે.
જો બહુ મોટું આ દિવસનું દેખાતું તાર ભાઈ માં આયા શું કરે વિશાને તો અહીંયા બહુ મજા પડી ગઈ નહીં વિશાને છે ને આનંદ આવ્યો બહુ મજા આવી છે ને કેવો હિસકા ખાઈ ગયો હાલ હાલ ખા ખા હિસકા ખા વિશાને તો બહુ મજા આવી ગઈ છે મને કંટાળો ચડે છે કે રૂના રીલમાં મથે છે રીલ બનતી નથી પાકું થતું નથી ભૂલી જાય છે મને એટલે કંટાળો ચડે કંઈ વાંધો નહીં મને કંટાળો ચડે છે પણ તમને લોકોને કંટાળો નહીં ચડે કેમ કે આપણે વિડીયો જોવો ને વાતો કરતા કરતા આયલા હોય એમનો તમે સેટ હોય છે તો એટલું કરવાનું પછી કઈ શરૂઆત ની કરો જેમ પાડી થઈ ગયું આપણે નાનપણથી નથી અહીંયા રહેતા હતા આપણે અહીંયા રહેવાની બહુ મજા આવી હા ભાઈ માથા હવે આપણે અહીંથી હંમેશા માટે આપણા ઘરે વ્યૂઝ આવવાનું છે તો હવે જરાય સારું નહીં લાગે કાજલ રાધા આવો મિત્ર કે તારી વાત ખાવા એમાં છે ને સાઈડમાં પાકું કરવા વહી જાય ભૂલાઈ જતું નહીં મારું રિઝલ્ટ નહીં આવે હું નથી ઉતારવાનો એ મારું છે ને ગોપાલ રાધા રાધે ક્યાં બોલો હમણાં કહેતો તો ને યાદ છે મને રાધા ઉતારી લીધી ગોપાલ રહ્યો એને તે કીધું છે કે હું પણ બેગામ પાછો આય બહુ કરી આવે એની હારે આપણને રહેવાની બહુ મજા આવતી હતી પણ તેને વાત કરી બેન દાદા ઓલો તારો ફ્રેન્ડ ગોપાલ જો એની હારે આપણને રહેવાની બહુ મજા આવતી હતી પણ એને તે કીધું છે કે એ જે અમારે તાલી બજાર પાસે પણ એને તે ઘરે આપણે જાય છે વાત કરી હતી કે ના ના આને ભૂલાઈ જાય વાતો કરો એનું પછી કે તમારું આ મિત્ર બેન એને કીધું તો પણ બેન તે એને કીધું હતું કે નહીં આપણે અહીંથી રિયાઝ આવી છે રાધા બેન ગોપાલ છે ને દેખાડો નહીં ખબર નહીં મિત્ર બેન પણ મેં એને કાલ કીધું હતું કે અમે અહીંયાથી હંમેશા માટે વૈયા જવાના છીએ તો તારે છેલ્લી વખત મળવું હોય તો આવજે હવે એ આવે કે ન આવે એની કંઈ ખબર નથી જો થોડું ડાડવા લે વાય ટ્રેક્ટર આવે મને તો એવું લાગે છે કે એ નહીં આવે મને એવું સર મને તો એવું મોટું શરીર જવાની બે ત્રણ કટ મારી દઉં એમ હું ક્યાં ના પડું પણ મારી જન પણ જોઈ આ હું પેલા બોલ નાખો જોઈ નહીં ફાવશે જ નહીં મને તો એવું લાગે છે કે એ નહીં આવે મને એનું છેલ્લી વાર મોટું જોવાની બહુ ઈચ્છા થાય મને તો એવું લાગે છે કે નહીં આવે મને છેલ્લી વાર મોટું જોવાની બહુ જ ઈચ્છા થાય છે મને મને તો એવું લાગે છે કે એ નહીં આવે એમ મને તો એવું લાગે છે કે સોરી બાબા આ બસ આવી આવો ફોન મને તો એવું લાગે છે કે એ નહીં આવે મને એની મોટી જવાની આમ શું મોટું જ બોલું તમે સારું મને તો એવું લાગે છે કે એ નહીં આવે મને છેલ્લી વખત એનું મોઢું જોવાની બહુ જ ઈચ્છા થાય છે એ મને નાનપણથી જ બહુ પ્રેમ કરતો પણ હું ગાંડી નહીં કે એના પ્રેમને સમજી નાખું છું
સાથે હતા તો એવું કંઈ નહોતું લાગતું. અત્યાર સુધી અમે બધા હાર્યા હતા તો એવું કંઈ નહોતું લાગતું. અત્યાર સુધી અમે એની હાર્યા હતા તો એવું કંઈ નહોતું લાગતું. પણ અત્યારે જ્યારે એનાથી દૂર જાવી છીએ તો મને જરાય નથી ગમતું. હે દ્વારકાધીશ, એને છેલ્લી વખત હાલો યાર દ્વારકાધીશ. હે દ્વારકાધીશ એકવાર ગોપાલને મોકલી દેજો. હે દ્વારકાધીશ એક વખત ગોપાલને મોકલી દેજો પ્લીઝ. હવે કરો મજા લાગશે બસ કેટલો પ્રેમ કરે દોડીશ તો ખરો વધારે લઈ લો ધીમો ધીમો આવી આવો લંબા આવી આવો એને લીટો કર્યો તો લીટો કરીને રાખ્યો તો આયા ઉતરે એને કીધું તું કે પ્રેમ જગ્યા નહીં કાઢો ને એટલે એ હાસા માણે ચાંજા અહીં એટલે તેને લીટો કરીને રાખ્યો તો હવે આ ઉપર હાલો મેં કીધું ને કે એક બે વાત ચાંજો શું નો કીધું આ રાધાએ તને કીધું તું કે સાથે જવાના છે પણ તું આજે અમને ક્યાંય હાલો હું ન કીધું કાલે આ રાધાએ તને કીધું તો તું કે કાલે અમે જવાના છે અને આજે તું ક્યાંય દેખાણો નહીં એવું છે કાલે કાલે નતું કીધું બે વાર કાલે નતું કહેવાનું શું ન કીધું આમ ધ્યાન રાખજે વિશે તું આમ ગાડીઓ આવતી હોય તું નકરી એક જગ્યાએ ધ્યાન ન રાખ એને બગાડી આના પણ એવા થોડા ફટવા કરે કે એલા હારું જાવ હાથનું હું કઈ નાખું એવું આવે કે ઉલરે આવવાનું હોય બોલા કોઈને એવું સારું લાગે કે ગુલાબ ભોકવાનું છે ક્યાં સાઈજુ ગુલાબેન પર દઈ દઈએ હા ઘડે ઘડે પણ એ આપતું બોલવાનું છે આપતાનું મને કઈ ભાગના ભાઈ હાલો હાલો બધા હાલો હાલ છેલ્લી વખત હું નહીં સમજણ કરવાની કઈ લાગશે યાર ડાયલોગમાં હું રમત કરીશો સાની વીણીનો બોલને તડકો થાય છે ખબર નથી પડતી એમ કેવી એમાં આવતો એમ ને મને એકવાર જાણ ન કરી કે અમે વ્યાજ આવી છીએ પણ હું ન કીધું કાલે આ રાધાએ તને કીધું તું કે અમે જવાના છે પાછો હાલ સામો દોસ્તો પણ આ તું આ દેખાડો લઈ હું જો સોપડો હવે નથી જવું ક્યાંય હવે કોનો છે મારો તે સાંભળે યક્ષા અને આજે તું ચાય અમને દેખાણો નહીં લઈ જાય
અને આજે તો અમને ક્યાંય દેખાણો નહીં. હા ભાઈ કાલે રાત્રે વાત તો કરી હતી કે અમે હંમેશા માટે બહાર ગામ વયા જવાના છે. અને હું અચાનક ભૂલી ગયો એટલે અત્યારે દોડીને આવ્યો. મેં કીધું એકવાર મળતો આવું, મળવા ન આવું થોડું બને તો જરીક રહી ગયું. હાલો ઈ બધું તો ઠીક પણ આ તમારું મોઢું કેમ ઉદાસ છે હા બાપા લાય તું આ બાજુ જા. ગોપાલભાઈ ઈ બધું તો ઠીક પણ તમારો મોઢું કેમ આજ ઉદાસ લાગે છે હા ગોપાલ, તું ઉદાસ જ લાગતો. પેલા જેમ હવે સહ્યા નહીં. તો બોલ તો ખરા ને, તારે બોલવું છે ગધા જેવો પણ કઈ ખબર જ નથી પડતી તને. તમે કીધું હાલ તો થઈ જા. આવો બોલવાનું તો હાલ તો થઈ જાય ઓ તારે એટલું બાકી છે કોણ છે બોલવું છે. અલ્યા સોપડો જો એને. ધીમે બોલજો. પેલા તરત ઈ લીટી વાહેલી પકડાઈ ગઈ. હા ગોપાલ આજે તો પહેલાની જેમ નથી લાગતું આજે બહુ ઉદાસ લાગે ગોપાલ, આજે તો પેલા જેમ નથી લાગતું. આજે બહુ ઉદાસ લાગે. ના ભાઈ એવું કાંઈ નહીં. બધા હાયલા જતા હોય. પછી લાલ કલર પછી પાછું બોલવાનું તમે. સોપડો ના હોય બધું. ના ગોપાલ ખોટું બોલમાં તને હામનું બોલાય વાંધો કઈ મારા હામ બોલ જે હોય તો શું બોલાય જેમ નામથી હાસું બોલ છે ને હું કેવડાવું હા ગોપાલ જે હોય એવું ખાસ. તમારે પછી મનમાં બોલવાનું વિચારી મનમાં ચાલુ તમે બોલો. ફોન આમ નેટો નીકળી નાખો. આવડાર્યો ને ચોપડામાં જોઈને પછી બોલી જાજો એટલું છે રેડી. પણ આમ પેલા લઈ જ લો મનમાં બોલતા હોય એ રીતે. પેલા લેવું છે કે પેલા ઉતારી લેવું છે આ ઘરે જઈને બોલી જાજો નીલા અરે ભાઈ હા હાલે આવતા હોય મનમાં ઈ તો લેવું પડે આપણે ને. હાલી આવતો હોય, આ જોઈને બોલવાનું પછી લઈ લઈશું હા, યાદ એ રાખજો છે. ખાલી. અરે ગોપાલ હોશિયારમાં પડી ગયો. ભૂલા જાય કરતા બીજી છે લઈ લો 2 મિનિટ આમ પછી થંબનેલના ફોટા કેમ રહી જાય ઘોડે થાય પછી ના રમતે સડી જાય ને કાંઈ યાદ પડે અરે ગોપાલ હું હોશિયારમાં પડી લઈ ગયો. લેવી છે આઈ ના પણ આ આટલું ખાલી આઈસ્ક્રીમ પૂરો કરીને નાખી. એ પણ ના ક્યાં જાવું છે આ ઘડી ઊભી રહે ને. ના સીન જે પૂરો ક્યાં થાય ચલો જગ્યાએ પછી આખું પે જશે જો આ એટલે પૂરો થશે આયા છે આ અરે ગોપાલ હું હોશિયારમાં પડી એ ગયો. પછી બોલવાનું છે ને એક્શન પણ બેન રાધા હું વિચાર કરશું? ગોપાલને જવાબ આપ. તમે બોલવા એની કા ખાઈ ગયો આ બેન હા બેન હા કે ના ના જવાબ આપ ગુલાબ લઈ લીધો રેડી લાગશે ને ગુલાબ લઈ લેશે હું પણ તમને રમેશભાઈ અરે રાહુલ આવાસ બધા હો કોણ આવે છે પેલા તમારું મારું પેલા મારું નહીં બોલે ગુલાબ લઈ લેવાનું છે બોલવાનું છે દાંત નો કાઢતા ગુલાબ લઈ લે પછી ઊભો થઈ જઈશ હો. ના ના ઘડીક ખાવાનું જ નથી બોલે ને કાં હોય એક્શન હા રાધાબેન હા કે નાનો જવાબ તો આપો. હું પણ તને બહુ પ્રેમ કરું છું અને હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું હવે ડાયલોગ આપો બીજો એમાં બીજો પછી ઊભા થવું તો થઈ જજો નહીં ખાની બીજું. આવે છે જવાબ લાવજો ગુલાબ લઈ લેશે તને બહુ પ્રેમ કરું છું લગ્ન કરવા માંગુ છું. લગ્ન કરવા ભાઈ માતા તમને કાંઈ વાંધો ન હોય તો તમે જાઓ હું અહીંયા ગોપાલની સાથે જ રહેવા માંગુ છું. એટલે આને શું થાય? રેડી આ પાકો કરો ચાલો યાદ રહી આ રાહુલ પાકો
તો માધવ તમને કઈ વાંધો ન હોય તો તમે જાઓ અહીંયા ગોપાલ ભાઈ માધવ તમને કઈ વાંધો ન હોય તો તમે જાઓ હું અહીંયા ગોપાલની સાથે જ રહેવા માંગુ છું બેન અમને કાંઈ વાંધો નથી તું અહીંયા રહે ને એમનો હા રાધા તું એમનો એનો તો એમ ન થઈ જાય છેલ્લો શબ્દ થોડાનું ક્લોઝર લઈ ગયો શું મસ્ત પ્રેમ મારું લઈ લેજો એટલે હારું બેય માં આવી જાય એક્શન બેન અમને કાંઈ વાંધો નથી તું અહીંયા રહે ને એનો હા રાજા ગોપાલને આપણે નાનપણથી જ ઓળખવી છે એ ડાયો અને સંસ્કારી છોકરો છે સોપડો દે અમે તને અહીંયા એકલી કેવી રીતે રહેવા દઈએ પણ ભાઈ હું ક્યાં અહીંયા એકલી છું ગોપાલ મારી સાથે છે અને આપણા માસા અને માસી બે અહીંયા જ રહે છે તો એની આવી રહેશે તમે એ રહ્યા हेलो फाइनली मित्रों आज આપણે દિલ્હી વાળા આવી ગયા છીએ એ બાજુ પણ શૂટિંગ કરવાનું છે આ બાજુ શૂટિંગ બધું પૂરું થઈ ગયું અને હવે છે આ બાજુ વેચીમાં દર્શન કરવાનું થાય એ વસ્તુ લેવાના છે એટલે હજી બાજુ આપણે જઈને મળીશું વાવ છે વડલીમાનું મંદિર પકડો જો હાલો ના ઉતાર આવજો તો આ ટૂથપેસ્ટ બદલ દો ટૂટ સ્પેટ કાઈ નહીં હાલો ગુજરાતી ટૂથપેસ્ટ અલે થોડુંક ને આનું વધી ગયું 12 વાગે તમારું 12 વાગે નું વધી ગયેલું તારું તને બહુ નડવાનું છે જોજે 12 વાગે હા માર હાળા ખડે હા હું બોલવા માંડ્યો કે અરે પણ ભલન બોલવા જ દેવાનું ભલન બોલે માર પણ બોલવાનું જ બેન બોલે હામું બોલે એટલે બોલાવવાનું જ બેન કરી દેવાનું માર શૂટિંગ પૂરતો જ વાવે શૂટિંગ સેવા વાવે જ નહીં શૂટિંગ હોય તો વાવે પછી બોલાવવાનું જ નહીં હાલા કોઈ ખાવ તો યાદ પૂછો કે તમે કાઈ નહીં ભાઈ તને હું જેને પ્રેમ કરતો હતો એને મારા લગ્ન ન થયા અને મારા બાપુજી મારા માટે આજે બીજી છોકરી જોવા ગયા અરે ભાઈ ગોપાલ પછી ફરી ગયા થોડીક વાર 5-10 સેકન્ડ હું કોણ ચાર્જ કરી હું જે છોકરીને પ્રેમ કરું છું ને એની સાથે મારા લગ્ન ન થયા અને પાછા મારા બાપુજી બીજી છોકરી જોવા ગયા છે હવે મારે એનું શું કરવું તું જ કે એવું થયું છે એમને ભાઈ તો આજે તું મારી એક વાત માનીશ એવું થયું છે એમને ભાઈ તો આજે તું મારી વાત માનીશ હા બોલ ને અરે ભાઈ ગોપાલ કેમ આટલો બધો ઉદાસ છો એવું થયું છે એમને તો આજે તું મારી વાત માનીશ હા ભાઈ બોલ ને પ્રકાશભાઈ બોલો ને આ દુઃખ બધાને કહેવાથી તારું આ દુઃખ આ દુઃખ બધાને કહેવાથી દૂર ન થાય ભાઈબંધ મિત્ર ગમી બોલી જવાનું તું એક કામ કર અમે વડલીવાળા માનું મંદિર દેખાય છે ને ના જાય બે કટ મરો એટલે થઈ જાય તારું આ દુઃખ બધાને કહેવાથી દૂર નહીં થાય ભાઈબંધ એટલું પેલા કે તારું આ દુઃખ કહેવાથી એ તારું આ બધાને તારું આ દુઃખ બધાને કહેવાથી દૂર નહીં થાય ભાઈબંધ તારું આ દુઃખ કહેવાથી એ બધા તારું આ દુઃખ બધાને કહેવાથી દૂર નહીં થઈ જાય હા બોલ ભાઈબંધ
તારું આ દૂધ પૂરા હાલો કન્ટિન્યુ. તને દાઉદ ગોતો દાંત કાઢવું જોઈએ સીધું લઈ લેવાનું. એવું જ લેવાનું હોય દાદા. તારું આ દુઃખ બધાને કેમ કેમ પેલા ભાઈજો તારું આ બધું દુઃખ કહેવાથી કોઈ નહીં પેલા કોઈ ભૂલાઈ તને કાંઈ થાય છે હા હા થાય છે પૂરા કરતા જોઈ દે. ભાઈ બોન તારું આ બધાને એલા જોઈ તારું આ દુઃખ બધાને કહેવાથી કઈ ઓછું નહીં થઈ જાય. તારું દુઃખ કોઈને કહેવાય તારું આ દુઃખ બધાને કહેવાથી ઓછું નહીં થઈ જાય ભાઈ. લાવ આ આખે બેનું લઈ લો લાવ. તું એક કામ કર, સામે વડલીવાળા મેરડીમાનું મંદિર છે, તું ના જઈને દર્શન કર અને તું લઈ જા. અને દર્શન કર પછી હું દર્શન કર અને દર્શન કરી અને પ્રાર્થના કરીએ. જરૂર તારી વાત સાંભળશે. હા ભાઈ તું કે એટલે હું માતાજીના મંદિરે જાઉં અને પ્રાર્થના કરું પછી જે થાય એ જોયું જાય છે. હા ફાઇનલી મિત્રો આપણે છે ને વડીને આપણે શીખી નાખી લેવાના હતા એ થઈ ગયા પુરાની. હવે વિયાવા છીએ આપણે પુરાની ઘરે અને જોઈને મસ્ત મજાનું પોપટ છે. મીઠું મીઠું બોલ છે જો બોલો મીઠું મીઠું. તો મિત્રો કેવી મજા આવે છે આપણા વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો. તો કે મજા જ આવતી હોય આપણા વિડીયોમાં કાંઈ ન ઘટે. તો આવી તક મહેનત કરતા હોય ને આપણે શોર્ટ ફિલ્મ બનાવતા હોઈએ છીએ. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહીજો. હજી તો પૂરું થયું નથી તો બન્યા રહીજો. ફાઇનલી મિત્રો આપણે આવા કામ બેકઅપમાં ગયા આ બાજુ તો કુલરની વાત કરે. કુલર નવું લીધું, ફોન ગરમ ન થાય ને હાથું કુલર ફોન આવે. કાંઈ વાંધો નહીં, હજી બન્યા રહીજો આપણા વિડીયોમાં. આગળ કોમેડી નહીં આવશે, બન્યા રહીજો. બોલતો હા બોલ. આમાં બોલ બોલ. તું બોલતો બોલતો લેતા આપણે બ્લોગ મૂકી લે. અહીંયા ટીવી જોવાની છે એવું આવી જાય આપણે. હું એડિટર જ એવો છો, રવાજ ગીને વાહ તમારું એડિટિંગ બ્લોગ મસ્ત છે. હવે વાંધો ના, આપણે ટીવી ચાલુ કરવાની ટ્રાય કરી. ચાલુ જ કરો એમને જોઈશું કેમ આપણને નથી આવડતી. તો આવડી મોટી છે આવડી. અરે ભાઈ માતા હવે આપણે શું કરશું? કાંઈ વાંધો નહીં બેન, હું ને બેગ થઈને રાધાને લઈ આવીશું અને પપ્પાને સમજાવી દઈશું અને આપણને આપા બાપ આપણને આપણા બાપુ એ વસન લાવો કઈ કરું મારું મત સમજો. આ સમજો. અરે પણ નીકળી ઉપર સમજો. દબ્બુ ભરે દબ્બુ ભરે દબ્બુ. આવું લેવાય એટલે છે ઉભા રહી જાય ના વાંકડે ભરા પંખા. ઓય કર નહીં તું ના. પી જાય. મિત્રો મારે છે ને થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે મારી કોમેડી શૂટ નથી થઈ કેમ કે ફોન ગરમ થઈ ગયો એટલે કાંઈ શૂટિંગ થયું નહીં. તો
કાંઈ વાંધો નહીં હજી આ સીન છે આપણે એમાં જો શૂટિંગ થાય તો આપણે બતાવશું નકર મારું એકનું પીડી જાય નહીં આવે એ તો જાય લીધે હાડવાનો લીધે આ તમને હા પેલા વાલા નથી એડવર્ટાઈઝ આવી ગઈ એપલની એડવર્ટાઈઝ આવી હતી એપલ આમાં દેખાતું નથી. આપણે એટલે જ કહી દીધું ને કુલિંગ ચેમ્બર. બીજા ને બીજા ફોન હમણાં લેતો એ કાંઈ નહીં બેન અમારે એને કામ હતું ને એટલે એને અહીંથી નારે આવ્યા ત્યાંથી નારે પૂછ્યા ચાલુ કરો એ તડકો છે એમાં એ જરીક વિચાર કરો રાહુલ એટલે ભાઈ તારો ફોન તો મળ્યો ચાલુ કરો તે ઓપરેશનમાં કરી એ એક્શન. એ કાંઈ નહીં બેન અમારે આવું છે જીભ ચોટી જાય તડકો રહ્યો ને આમાં કાંઈ કાંઈ નહીં બેન આવું પડ્યું કાંઈ ને બેન આવવું પડ્યું ગોપાલ ક્યાં છે અમારે એને મળવું છે એક્શન. એ કાંઈ નહીં બેન પણ ગોપાલ ક્યાં છે અમારે એને મળવું છે એ તો બહાર ગયા છે કાંઈ વાંધો નહીં બેન હાલો કાંઈ વાંધો નહીં પણ તું અત્યારે અમારી હારે ઘરે હાલ પણ કેમ શું થયું તઈ કોનું છે કાંઈ વાંધો નહીં બેન તું અત્યારે અમારે હારે ખાલી ઘરે આવ પણ કેમ ભાઈ શું છે પેલા તો અમારે ઘરે નહીં અમારી હારે એ બધી વાત તને હું શાંતિથી ઘરે જઈને કહીશ પણ તું અત્યારે મારા ઘરે હાલ હા ના એને ઉભો રહે કશે નહીં પછી તમારું છે પણ મને પેલા ગોપાલને પૂછી તો લેવા દો અને હું શું છે તો જો પેલા એક્શન એ અમારે કાંઈ સાંભળવું નહીં તું આમ હાલ તરત બોલાવી લેજો તમે તમે ધંધે જો એક્શન એ અમારે કાંઈ નહીં સાંભળવું હાલ ને કઈ બાજુ અને હું થયું અને રાધાને ક્યાં લઈ જાવ છો? એ એને અમારા ઘરે લઈ જાય છે કેમ શું થયું? હવે ભાઈ બપોર હવે તું જ કે આમાં હવે અમે શું કર્યું અરે ભાઈ આમાં તમારો કાંઈ વાંક નથી. તમારા બાપુજીએ વચન આપેલું હોય તો તમે વચન પાળો. પણ ગોપાલ બાકી છે રાધાજી બાકી છે, વચન પાળો. અને રાધાને તમારે હારે લઈ જાઓ હવે અલગ એંગલ મધ્યમ. હા ગોપાલભાઈ એક્શન. જોઈને હવે તું જ કે બપોર હવે આમાં શું કરીએ એ બોલ્યું લઈ લો ને કાંઈ ન હોય. નીકળી જા કાંઈ નહીં બોલ એક્શન. જોઈને બપોર હવે તું જ કે હવે અમે શું કરીએ અરે ભાઈ આમાં તમારો કાંઈ વાંક નથી. તમારા બાપુજીએ વચન આપેલું હોય તો તમે વચન પાળો અને રાધાને તમારી સાથે લઈ જાઓ. પણ ગોપાલ બસ તો વાંધો નહીં ગોપાલ કે માધવ જે હોય ક્યાં જો છોકરો હાલો એમાં ગોપાલ જ છે પણ માધવ એક્શન અરે દીકરા ગોપાલ કેમ મૂંઝાયેલો લાગે છે શું થયું છે વળી કાંઈ નહીં બાપુજી, આમ કેમ અચાનક બોલાવ્યો મને? એ તારે હાટું છોકરી જવાનું ગોપાલ જાવા જવાનું પણ ઓલામાં જરીક બોલી જતા એવું થયું હતું જ નહીં ફરતી લેવું છે ફરતી લે બધું હાલ ઊભા થઈ જાય એને બધું એક્શન અરે દીકરા ગોપાલ કેમ તું મૂંઝાયેલો લાગે છે શું થયું છે વળી તને કાંઈ નહીં બાપુજી, કેમ આમ અચાનક મને બોલાવ્યો? એ તારે હાટું છોકરી જોવા જવાનું છે જો બાપુજી, મારે છોકરી જોવા નથી આવતી. અહીંથી લે ક્લોઝ માર્યાનો નથી આવતી. આ એક લઈ લ્યો આ ક્લોઝ મારીશું વધારે છે ને વાંધો નહીં. આ આપણું બેનું ક્લોઝ આ બે હારે લઈ લો બાપુજી તમે જોવો.
મારે છોકરી જોવા નથી આવું. જો બાપુજી મારે છોકરી જોવા નથી આવવું અને એટલે હું નથી આવવાનો. ઊંઘસ ફોન કાંઈ ફોન આવે ઠીક નકમી કે ઊંઘ તો લાગે. નવું લાયા અરે પણ ગોપાલ જુઓ બાપુજી, મારે છોકરી જોવા નથી આવું એટલે હું નથી આવવાનો. અરે પણ ગોપાલ શું થયું છે? કેમ તારે છોકરી જોવા નથી આવવું? એ તો કે પેલા આને એમ હાકલો તો જુઓ બાપુજી, મારે છોકરી જોવા મને કાંઈ ફેર નથી પડતો. હું જાઉં છું તારી આટલું છોકરી જોવા. છોકરી જોવા પછી હું બોર ખાલી એક્શન તું આય કે ન આય મને કાંઈ ફેર નથી પડતો. હું જાઉં છું તારે આટલું છોકરી જોવા અને હું જ્યાં કહું ને ત્યાં જ તારે લગ્ન કરવા પડશે. સમજો તું? પણ બાપુજી મારી વાત તો સાંભળો. તું એક વાત કાન ખોલીને સાંભળે છે. હું જેમ કહું ને એમ જ થાય. રેડી? પેલા તમે એ બધી વાત પછી પેલા તમે આમ જોવો તો એમ કરીને આમ જોવો ને પછી માઇલ આવતો રાહુલ આપણે તમે આટલી લેજો. બસ હું તો આમ ઊભી થઈ જાઉં, આમ વાંચી નાખીશ. હા હા પણ એક્શન અરે રાધા, તું અહીંયા અને કેવી રીતે? એ બધી વાત પછી પહેલા તમે આમ જોવો તો. બસ રાહુલ ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું અને આજ બહુ તમને મજા નહીં આવી હોય કેમ કે મારો રોલ હતો ને ફોન ઝાલવાવાળું કોઈ હતું નહીં એટલે આજે શૂટિંગ કર્યું નથી જાજુ. થોડુંક બનાવ્યું છે, કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો. ને પછી આપણે આગળના વિડીયોમાં કદાચ એ આવી ને તો સેટિંગ આવે તો એક જણું ફોન ઝાલે ને શૂટિંગ કરે ને તો અહીંયા આવે. નકર તો આવી જ રીતે થોડું શૂટિંગના વિડીયો નાખશું. નકર પછી આવી રીતે ઘડીએ વારે અમારા થોડા તમારે જોવા પડશે. તો કાંઈ વાંધો નહીં. હવે આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું એટલે આપણે હવે ઘર તરફ વયા જઈશું. તો તમે લોકો બના રહેજો. જો મિત્ર તમને કીધું હતું ને આપણા વિડીયોમાં બના રહેજો કેમ કે આમાં ક્યારે અમારે જો આવું તડકો બહુ લાગ્યો હતો ને એટલે અમને છે ને થોડુંક એમ શું કે અહીંયા પાણી આવે છે તો થોડાક નાહી નાખ્યું નહીં વિસાભાઈ, થોડાક માથા બાથા પલાળી દેવી એટલે તડકો લાગે નહીં, વર્ષો લાગે તો જોઈજો અમને વિસો નાખશે નહીં. વિસા બતાવીશ વિસા કેમ નાવાનું છે. માથું પલાળી દેવાનું ખાલી જોઈજો, માથું પલાળે બસ ચાલુ થઈ ગયા જો આવ નાવા મીંડો નાવા મીડા હે. તડકો બહુ છે. કાકા ઉજા પડી ગયો આખો કાકાને કાકા અને આપણે સીધા ઘરે જઈને મળીશું. આજે છે ને વિશાલ મહિનીને પણ ગમતું નહીં ભાઈ, આજે ઘરે એકલી રહેશે નહીં વિશાલ. તો કાંઈ વાંધો નહીં, આપણે બના રહીજો આપણે ઘરે. ગુંડા ઉતારે હે ગુંડા. હા મિત્રો, જો આપણે ગુંડા જોઈએ છીએ. આપણે ગુંદાનું હાથનું બનાવવું છે ને ગુંદાનું હાથનું કોઈને બનાવ્યું છે કમેન્ટ કરીને કહેજો. જો આવું કાંક ગુંદા લેવા પડે જો આવા ગુંદા હોય આનું હાથનું બને બહુ મસ્તીનું નહીં વિશાલ. આ બને હો પછી છે ને હાથનું ખાવાની બહુ મજા આવે. ગુંદા જો આવા કાંક ગુંદા હોય તો જોઈ જજો કેવા ગુંદા આવ્યા છે. અને આ બાજુ જો મધ બેઠું છે, જો કેવું ભમર્યું મધ બેઠું છે. આને ભમર્યું મધ કહેવાય અને આ છે ગુંદા. તો કાંઈ વાંધો નહીં, મેં ફટાફટ ગુંદા ઉતારી લેવી અને પછી આપણે હવે સીધા ઘરે જઈને મળીશું. ત્યાં સુધી બના. હા હવે છે ને મિત્રો ગુંદા કાંઈ હેઠેથી અંબાતા નહોતા એટલે હવે છે ને આપણે ગુંદાની માથે હું ચડી જશે. હવે જોઈ શકો છો તમે. હા હેઠી દીધો કોઈ દી એમને ઝાડવે સીડા નથી ને એટલે નકર પહેલાં તો આપણે ઝાડવે ચડવાના એક્સપર્ટ હતા, ગમે ઝાડવે ચડી જતા. હવે પણ હફાઈ જાય છે, હવે નથી ચડી શકતો. કેદુના ઝાડવે ચડવાનું બંધ કરી દીધું ને હીરા ઘસવા માંડ્યા એટલે હવે નથી ચડી શકતો. તો કાંઈ વાંધો નહીં, ફટાફટ ગુંદા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને નિશાન મમ્મી જો આવું કાંઈક કામ કરે છે નહીં, શું કામ કરશે? વેફર બનાવીશ. ક્યારે? લો બસ આટલું જ બોલવાનું તું? હે આટલું જ હોય? કેમ એટલું જ બોલી? ક્યાં લઈ ન જાય એમાં રિહાણી નથી તો મને છે નહીં રીલ્સ તો કેમ એટલી જ બોલી? તો બહુ બકબક કરતી હોય. નથી
માથું સીડ્યું. કાંઈ વાંધો નહીં મિત્રો, તો આવો હતો આપણો કાંઈક વિડીયો. તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. એ જ મને તો આવો હતો મિત્રો આપણો વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આખી શોર્ટ ફિલ્મ તમારે જોવું હોય તો ગુજુ ફેમિલી ફિલ્મમાં આવી જશે. દર રવિવારે નીકળશે 9 વાગે. તો એમાં પણ જોતા રહેજો. અને આપણો વિડીયો હવે અહીંયા પૂરો થાય છે. તો બધાને જય માતાજી, જય રમાપીર. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.